નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃષ્ણા। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો યુવાન છેલ્લા 22 દિવસથી લાપતા છે। સુત્રાપાડાના પ્રાંસલી ગામના યુવાન છે। 22 દિવસથી ગુમ યુવાનને આ માર મારતો વિડીયો સામે આવ્યો છે, જેમાં ડોક્ટર શ્યામ રાજાણી યુવાનને માર મારી રહ્યા છે। ડોક્ટર શ્યામ રાજાણી પર માર મારવાનો આરોપ છે, જો કે ડોક્ટરે આ આરોપ ફગાવ્યા છે। હાલ પોલીસે ડોક્ટરની અટકાયત કરી છે। તો છેલ્લા 22 દિવસથી આ યુવાન ગુમ છે। લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે અને સુત્રાપાડાના પ્રાંસલીનો યુવાન છેલ્લા 22 દિવસથી ગુમ છે। જો કે જે વિડીયો સામે આવ્યો છે તેમાં ડોક્ટર શ્યામ રાજાણી યુવાનને માર મારી રહ્યા હોય તેવું સામે આવ્યું છે। જો કે ડોક્ટરે તમામ આરોપ ફગાવ્યા છે। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ડોક્ટરની અટકાયત કરી છે। तो जे वीडियो वायरल थयो छे तेमां डॉक्टर श्याम राजाणी युवानने मार मारी रह्या होय तेवा दृश्यो सामे आव्या छे। जो के डॉक्टर श्याम राजाणीए तमाम आरोपो फगाव्या छे, उपरांत युवान पर आक्षेप लगाव्या छे। मैं बाकी तो मना मार देगा ચાલે છે ને માર નાખો मैं पर कीधु नहीं मार मार कसम લે બોલ તમે क्यों તમે મને હાસુ કહો નકે મને કહો કે એક ઢોલ મારે તો હાસુ હું સન્ને કોઈ અંદર કે તને હાસુ કહી દેતો આ હાસુ કહો કાઈ અટશે નહીં, ખાલી જસ્ટ એવું બોલાવશે કે મેં હવે એવું ભૂલ થઈ ગઈ મારી, આવું નહોતું તમે એવું બોલાવીને એને ફોન કરીને કહી દઈશ બીજું કાઈ નહોતું। મેં એમ પેલા જ્યાં સુધી તું સાચું નહીં કે ને સાંભળવા તો દો આ કઈ એકબીજાને બાજવાનું નહોતું, ખોટું બોલે મારી યાર, ડિવોર્સ ની વાત હતી એટલે એમાં ખોટું જ ન બોલે તારું નામ, બરાબર? હવે કીધું એટલે સાચું જ છે। તું ખાલી કહી દઈશ કે આ હતું મારે આ ટાઈમે કહેવાનું હતું એટલે એને ફોન કરીશ અને કહીશ કે આ પૂછી લે। ડિવોર્સ તો સાંભળ, આખી વાત સાંભળ, ડિવોર્સ તો થઈ ગયો, હવે બીજું કઈ નહીં થાય, પણ ડિવોર્સ તો થઈ ગયો, બીજું કઈ નહીં થાય। તો ડોક્ટર શ્યામ રાજાણીની હાલ પોલીસે અટકાયત કરી છે। જો કે ડોક્ટરે તમામ આરોપો ફગાવ્યા છે, ઉપરાંત તેમણે યુવાન પર જ આક્ષેપ લગાવ્યા છે કે યુવાન બદચલન હતો। લાઈફ કેર હોસ્પિટલમાં યુવાન કામ કરતો હતો। પ્રાંસલી ગામનો યુવાન છેલ્લા 22 દિવસથી ગુમ છે। જો કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે પ્રમાણે સામે આવ્યું છે, ડોક્ટર યુવાનને માર મારી રહ્યા છે અને આ યુવાન પીડાથી બૂમો પાડી રહ્યો છે, ચીસો પાડી રહ્યો છે। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે। જો કે ડોક્ટરે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તમામ આરોપોને ફગાવ્યા હતા। તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષથી યુવાન તેમની હોસ્પિટલમાં કામ કરતો હતો। એક મેં અઠવાડિયા 10 દિવસ પહેલા કરેલી હતી। એમાં એવી રીતે અરજીનું કારણ એ હતું કે મારો જે સ્ટાફ છે જેની બેનના ફોટા પાડી અને એની યારે ખરાબ રીતે વાણી વર્તન એનો નંબર લઈ અને એણે કોન્ટેક્ટ કરેલો જે છોકરાને મેં અહીંથી કાઢી મૂક્યો એની, એટલે અરજી વીક પહેલા કરેલી કે એને ખોટે ખોટી ગાળોના તને સળગાઈ દેશું, તારું ઘર બધું સળગાઈ દેશું, આવા કોઈકના અજાણ્યા શખ્સોના ફોન આવેલા અને પછી બીજા ફોન અહીંયા બધા જે હતા એના આવેલા, એટલા માટે કે આ ફોન શું છે ને શું નહીં, એટલા માટે અરજી કરેલી હતી। સર, જે મયુર છે તે 22 દિવસથી આ ગુમ છે। પરિવાર આપની ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરી રહ્યો છે કે આપના દ્વારા માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેમનો જે પુત્ર છે તે ગુમ છે, લાપતા છે। આપ આ વિશે શું કહેવા માંગો છો? નહીં, મેં માર મારવા એટલે આની પહેલા છે ને અનેક વખત ગુમ એવી રીતે થયેલો જ હોય છે જે મને જાણ નથી હોતી અને એના કાંઈક કાંઈક કૌભાંડ માટે ગુમ થયેલો હોય છે, અથવા તો બસ આ રીતે કઈક કોઈક છોકરીએ કઈ કર્યું એટલે ગુમ થયેલો હોય। બાકી મેં એને જસ્ટ મોટા ભાઈ તરીકે આવું કોઈ દિવસ કરતો નહીં, 2 ફડાકા મારીને કાઢી મૂક્યો, તો બીજું કઈ હતું નહીં। ડોક્ટર શ્યામ રાજાણી પર માર મારવાનો આરોપ છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જે પ્રમાણે કહ્યું કે આ યુવાન બદચલન હતો, આ પહેલા પણ તે અનેક વખત ગુમ થઈ ગયો હતો। તો વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત પોપટ। જે અંકિત, જે વિડીયો સામે આવ્યો હતો સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ડોક્ટર યુવાનને માર મારતા હતા, જો કે ડોક્ટર કંઈક બીજું કહી રહ્યા છે। શું વધુ વિગત મળી રહી છે, શું અપડેટ મળી રહી છે?
ચોક્કસ હું આપણે જણાવી દઉં કે જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોની અંદર જે શખ્સ દેખાઈ રહ્યો છે જે મારે છે તે કહી શકાય કે રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર જે લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે તેના સંચાલક ડૉક્ટર શ્યામ રાજાણી છે તે મારી રહ્યા છે ને જે માર ખાનાર જે યુવક છે તે ગીર સોમનાથ જિલ્લાનો વતની છે, પ્રાસલી ગામનો વતની છે, જેનું નામ છે મયુર મોરી. આ મયુર મોરી છેલ્લા 22 દિવસથી લાપતા હોવાનું તેના માતા પિતા જણાવી રહ્યા છે. ત્યારે આ મામલે અત્યારે બી ડિવિઝન પોલીસે અત્યારે જે ડૉક્ટર છે જે ડૉક્ટર શ્યામ રાજાણી તેની અત્યારે અટકાયત કરી છે ને હાલ તેને પોલીસ સ્ટેશને લઈ જઈ તેની પૂછપરછ પર હાથ ધરી છે. તો સાથોસાથ જે એક્સયુવી કારની અંદર જે કહી શકાય કે મયુર મોરીને મારવામાં આવ્યો હતો તે કાર પણ અત્યારે હાલ પોલીસે કબજે કરી છે. જી જે અંકિત, જે યુવાનને મારવામાં આવ્યો છે અને જે ગુમ છે, શું તેના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ છે? તેઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસ હું આપણે જણાવી દઉં કે આપણા ન્યૂઝ 18 ગુજરાતીના જે ગીર સોમનાથ જિલ્લાના જે સંવાદદાતા છે તેમને યુવકના માતા પિતા સાથે વાતચીત કરી હતી. યુવકના માતા પિતાનું કહેવું છે કે અમારી જે શંકાની જે સોય છે તે ડૉક્ટર શ્યામ રાજાણી ઉપર છે, કારણ કે શ્યામ રાજાણી દ્વારા મારા પુત્રને આ રીતે મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ મારા પુત્રની સાથે અમારો કોઈ પણ જાતનો સંપર્ક નથી. એટલે તેમના માતા પિતાનું સ્પષ્ટ કહેવું છે કે તેમનો પુત્ર જે ગાયબ થયો છે, તે લાપતા થયો છે, તેના ક્યાંક ને ક્યાંક તાર છે તે ડૉક્ટર શ્યામ રાજાણી સાથે જોડાયેલા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ડૉક્ટર શ્યામ રાજાણીનો પક્ષ પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ડૉક્ટરનું કહેવું હતું કે જે યુવક હતો તે બદસલુકી કરતો હતો, તેમના સ્ટાફ સાથે જે છોકરીઓ તેમના સ્ટાફની અંદર હતી તેમની છેડતી કરતો હતો અને તેને લઈને આ યુવકને મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આજે હોસ્પિટલની આજુબાજુના જે લોકો છે તેમનો મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ચોક્કસ પાડોશીએ કહ્યું હતું કે ચોક્કસ યુવક તો બદસલુકી કરતો હતો, પરંતુ જે ડૉક્ટર છે તેના પણ ચાલચલન સારા નહોતા. જી એટલે બંને વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલ જે અંકિત, જે આખો મામલો સામે આવ્યો છે, પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી કરાઈ રહી છે? ચોક્કસ હું આપણે જણાવી દઉં કે પોલીસે હાલ બી ડિવિઝન પોલીસે ના PSI કક્ષાના જે અધિકારી છે તે આ મામલે તપાસ ચલાવી રહી છે. પૂછપરછની કાર્યવાહી છે તે આગળ ધપાવવામાં આવી છે. ખાસ કરીને હાલની અત્યારની જો આપને હું અપડેટ આપું તો બી ડિવિઝન પોલીસની અંદર આ જે તબીબ છે ડૉક્ટર શ્યામ રાજાણી તેમને લઈ જવામાં આવ્યા છે અને તમામ જે બાબતો છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે ડૉક્ટર શ્યામ રાજાણીએ પણ બી ડિવિઝન પોલીસની અંદર કહી શકાય બે અરજી કરી છે કે મને આ પ્રકારની ખરાબ અપશબ્દો કહેવામાં આવે છે, આ પ્રકારની વાતો કહેવામાં આવે છે. એટલે પોલીસ આ તમામ મામલાના કહી શકાય કે તપાસ કરી રહી છે. જે અંકિત, જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કારમાં યુવાનને મારવામાં આવી રહ્યો છે. અન્ય કેટલાક લોકો પણ તે સમયે ઉપસ્થિત છે. તો કોણે આ વિડીયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો છે તે અંગે કોઈ માહિતી મળી છે કે કેમ? જી ચોક્કસ આ મામલે સ્પષ્ટતા ખુદ ડૉક્ટર શ્યામ રાજાણી છે તેમને જ કરી છે. આ વિડીયો તેમના જ એક સહકર્મી છે તેમને બનાવ્યો હતો. જ્યારે આ મારવામાં આવ્યો હતો ત્યારે તેમના જ એક સહકર્મી દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો ત્યારબાદ જ વાયરલ તેમના સહકર્મી દ્વારા કરવામાં આવ્યો છે. જી અંકિત, આભાર આપનો તમામ માહિતી માટે. તો હાલ પોલીસે અટકાયત કરી છે ડોક્ટર શ્યામ રાજાણી, જો વિડીયોમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું હતું યુવાનને મારી રહ્યા છે અને આ એ જ યુવાન છે જે 22 દિવસથી ગુમ છે. એવું છે, છોકરો છે ને મારે ત્યાં 5 વર્ષથી આ નોકરી કરતો હતો. વચ્ચે 1-2 વાર છોકરી યારે ખરાબ વર્તન વ્યવહાર એની યારે ખરાબ કૃત્ય બધું કર્યું એટલે કાઢી મૂક્યો હતો. પાછો એ વચ્ચે આવીને રોકકળ કરીને પાછો આવે એટલે મારી પાસે પાછો રાખ્યો હતો. અને છેલ્લે તો એવું કર્યું હતું કે અનેક છોકરીઓની સ્ટાફની છોકરીઓ હોય એને કમ્પ્લેન આવી, જેના મારી પાસે શું કહેવાય રેકોર્ડ છે ખરાબ એની યારે કરેલું છે, બધું બહુ ખરાબ કરેલું, એટલે સાવ રેપ જેવી વસ્તુ કહી શકાય એવું કરેલું હતું. દારૂ પીને એટલી વાર આવી ધીંગા મસ્તી કરેલી છે, ચોરી એટલી કરેલી છે અને બધું ભેગું થયું અને છેલ્લે મારા વિશે આખા ગામમાં બહુ ખરાબ અફવાઓ ફેલાવેલી હતી, જે મારી પાસે જ રહીને મારી પાસે સારું બોલ્યા કરે અને બહુ જ ખરાબ બોલતો હતો. જેના લીધે એટલે મારે સાવ કહેવાય ને ઘરવાળીને એટલું ખરાબ ભરવાયું કાંઈ કારણો વગર, અને જેના લીધે બહુ મોટું બધું થયું. ત્યારે એને ખાલી જસ્ટ
બે ફડાકા મારી અને મેં અહીંથી કાઢી મૂક્યો છે.